જાણો સરકારે રજૂ કરેલા બજેટની ખાસ વાતો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઈ। શહેરી વિભાગનું બજેટ આશરે 40% વધારી 30,325 કરોડ કરવામાં આવ્યું। 31% વધારાની સાથે પ્રવાસન વિભાગ માટે બજેટમાં 6,505 કરોડની જોગવાઈ। કિસાન સૂર્યોદય યોજનાને વધુ સુદૃઢ કરવા માટે બજેટમાં 2,175 કરોડની ફાળવણી। બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખ કરવાની જાહેરાત। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઈ 8,883 કરોડથી વધારી 12,847 કરોડ કરવામાં આવી। પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત 40% યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 1,093 કરોડની જોગવાઈ। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ તેમજ અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે।